ગુજરાતી વ્યાકરણમાં કર્તરી, કર્મણી, પ્રેરક અને ભાવે વાક્ય રચના વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે કર્તરી વાક્ય એટલે શું તેની વ્યાખ્યા સમજીશું. તો કર્તરી વાક્ય છે એ વ્યાખ્યાનું નામ એટલે કે કર્તરી એ નામમાં જ એ વ્યાખ્યા સંકળાયેલી છે. આ વ્યાખ્યામાં મિત્રો તમારે બીજું કાંઈ નહીં, ફક્ત કર્તરી વાક્ય એટલે કે એનું નામ જ યાદ રાખવાનું છે. જે વાક્યમાં કર્તાની મુખ્યતા કે પ્રધાનતા હોય તે કર્તરી વાક્ય છે. શું કીધું છે કે એના નામમાં જ એની વ્યાખ્યા છુપાયેલી છે. કર્તરી છે એટલે કર્તા, કે જે વાક્યમાં કર્તાની મુખ્યતા કે પ્રધાનતા હોય તે કર્તરી વાક્ય છે. ત્યાર પછી શું કીધું છે મિત્રો? કર્મણી વાક્યમાં. તો એમાં પણ એવું જ છે, એના નામમાં જ એની વ્યાખ્યા છુપાયેલી છે. ઓમાં કર્તાની મુખ્યતા હતું, આમાં કર્મની. કર્મણી વાક્ય છે એટલે કર્મ, ઓમાં કર્તરી વાક્ય હતું એટલે કર્તા. જે વાક્યમાં કર્મની મુખ્યતા કે પ્રધાનતા હોય તે કર્મણી વાક્ય છે. મિત્રો સાવ સહેલી વ્યાખ્યા છે, એટલે કર્તરી વાક્ય એટલે શું અને કર્મણી વાક્ય શું એમ પૂછાય તો આ વ્યાખ્યા આસાન હોવાથી આપણને આ વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. કર્તરીમાં કર્તાની મુખ્યતા અને પ્રધાનતા, જ્યારે કર્મણીમાં કર્મની મુખ્યતા અને પ્રધાનતા. હવે એ બંને વ્યાખ્યામાં યાદ રાખવા જેવું શું છે? તો કે કર્તરી વાક્યને જ્યારે કર્મણી વાક્યમાં ફેરવવામાં આવે ત્યારે થી થકી વડે પ્રત્યય લાગે છે ને ક્રિયાપદને અંતે ય પ્રત્યય લાગે છે. જો પ્રત્યય થી થકી વડે નીચે મેં લીટી કરી છે અને ય પ્રત્યય નીચે પણ લીટી કરી છે. એનો મતલબ મિત્રો સ્પષ્ટ છે કે આ વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે કે આપણે વ્યાખ્યા જોઈ કે કર્તરી વાક્ય એટલે શું અને કર્મણી વાક્ય એટલે શું. પણ તમને એમ પૂછવામાં આવે કે કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો, એટલે કે તમને કર્તરીનું ઉદાહરણ આપેલું હોય અને એમાં તમારે કર્મણી વાક્ય બનાવવાનું હોય તો શું કરવાનું? તો યાદ રાખવાનું કે થી થકી વડે અને ક્રિયાપદ એટલે કે જે ક્રિયા કરતું હોય, જે કામ કરતું હોય એને અંતે આપણે ય લગાડવાનો છે. જોઈએ ઉદાહરણ. ઉદાહરણ કર્તરીનું છે અને ઉદાહરણ કર્મણીનું છે. હવે એ બંનેનું રૂપાંતર જોઈએ. પેલું ઉદાહરણ જોવો કર્તરીમાં. અંકિત પરીક્ષા આપે છે. અંકિત નીચે લીટી છે અને આપે છે નીચે લીટી છે. બરાબર, યાદ રાખોમાં આપણે શું જોયું મિત્ર? જુઓ, થી થકે વડે કે જ્યારે કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવવાનું હોય ત્યારે થી થકી વડે પ્રત્યય લાગે છે. બરાબર, તો એ એક્ઝેક્ટ એની સામે જુઓ મિત્રો, અંકિત પરીક્ષા આપે છે ની સામે અંકિત થી પરીક્ષા અપાય છે. તો હવે અંકિત થી તો આપને સમજાઈ ગયું, બરાબર, કે થી થકી વડે એ પ્રત્યય લગાડી દેવાનો. અપાય છે તો શું કીધું તું? જો યાદ રાખોમાં નીચે કે ક્રિયાપદને અંતે ય પ્રત્યય લાગતો હોય તો અંકિત પરીક્ષા આપે છે, શેની ક્રિયા કરે છે? તો કે આપવાની. આ આપવાની છે એ શું છે? ક્રિયા છે. તો શું કીધું છે કે ક્રિયાને અંતે ય લગાડવાનો. તો અહીંયા આપે છે નું શું થઈ જશે મિત્રો? અપાય. ય નીચે જુઓ લીટી છે, અપાય છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જુઓ. હું ગીત ગાઉં છું. તો સામે એનું કર્મણી વાક્ય શું બને?
આ જો મિત્રો કર્તરી વાક્ય છે કે હું ગીત ગાઉં છું, તો સામે કર્મણી વાક્ય શું બને છે? થી લગાડવાનો છે. હુંનું શું થઈ જશે? મારા. હારાથી તો ન થાય ને, હું એટલે હારાથી નહીં, પણ હુંનું શું થશે? મારું, એટલે કે મારાથી. મારાથી ગીત ગવાય છે. અહીંયા શેની ક્રિયા કરે છે? તો કે ગાવાની. તો ક્રિયાપદને અંતે આપણે શું લગાડવાનું છે? ય. તો અહીંયા ગાવનું શું થઈ જશે? ગવાય. હવે આખું વાક્ય કર્મણીનું શું થયું? મારાથી ગીત ગવાય છે. ત્રીજું વાક્ય કર્તરીનું જોઈએ. અમે પ્રવાસમાં ગયા. અમેનું શું થઈ જશે? અમારા. એમાં કયો પ્રત્યય લગાડવાનો? થી થકી વડે. અમારા થકી પણ ચાલે, અમારા વડે પણ ચાલે અને અમારાથી પણ ચાલે. બરાબર? પ્રવાસમાં શેની ક્રિયા કરે છે? ક્રિયાપદને અંતે આપણે ય લગાડવાનો છે ને, તો અહીંયા ગયા છે. શેની ક્રિયા કરે છે? તો કે ગયા, જવાની. તો અહીંયા આપણે અંતે ક્રિયાપદના અંતે શું લગાડવાનું છે? ય. તો અહીંયા આપણે એમ ન લગાડાય ને કે ગયાયું. ગયાનું શું થઈ જશે? જવાયું. હવે આખું વાક્ય કર્મણી શું બની ગયું? તો કે અમારાથી પ્રવાસમાં જવાયું. ત્યાર પછીનું આવે છે કર્તરી વાક્ય. તેણે બૂટ કાંઈ ખાસ ઘસ્યા નહોતા. તો અહીંયા શું થઈ ગયું? અહીંયા આપણે વડે લગાડ્યું છે. થી પણ ચાલે, થકી પણ ચાલે. તેનાથી બૂટ કાંઈ ખાસ ઘસાયા નહોતા, અથવા તો તેના થકી પણ ચાલશે. બરાબર છે? તમે કોઈ પણ પ્રત્યય લગાડો એ ચાલશે, પણ ખાસ યાદ રાખવાનું છે કે કર્તરીનું જ્યારે આપણે કર્મણીમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે થી થકી પ્રત્યય કર્મણીમાં લાગે છે અને ક્રિયાપદને અંતે ય પ્રત્યય લાગે છે. બરાબર? તો અહીંયા ક્રિયાપદ શું કરે છે? તો કે ઘસવાની, એટલે ય લગાડ્યો એટલે ઘસ્યાનું શું થઈ જશે? ઘસાયા. તેના વડે બૂટ કાંઈ ખાસ ઘસાયા નહોતા. તો મિત્રો આ હતું કર્તરી વાક્ય એટલે શું? તો કે કર્તરીમાં કર્તાની મુખ્યતા કે પ્રધાનતા હોય તેને કર્તરી વાક્ય કહે છે. પછી તમને એમ પૂછવામાં આવે કે કર્મરી વાક્ય એટલે શું? તો કે જે વાક્યમાં કર્મની મુખ્યતા કે પ્રધાનતા હોય તેને કર્મણી વાક્ય કહે છે. ત્યાર પછી યાદ રાખવા જેવી બાબત, તો કે કર્મણી અને કર્તરી વાક્ય આપેલું હોય, કર્તરીને તમે જ્યારે કર્મણીમાં ફેરવો ત્યારે થી થકી વડે પ્રત્યય લાગે છે અને ક્રિયાપદ એટલે કે ક્રિયા કરનારું, કે જે ક્રિયા કરનારું હોય એ શબ્દને અંતે તમારે ય એટલે યતિશનો ય પ્રત્યય લગાડવાનો છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે ઉદાહરણ છે કર્તરી કર્મણીમાં રૂપાંતર. આ બાજુ મિત્રો બધા જ વાક્ય તમને કર્તરીના આપેલા છે, એનું રૂપાંતર આપણે કર્મણીમાં કરેલું છે. થી થકી પ્રત્યય લગાડી અને ક્રિયાપદને અંતે ય પ્રત્યય લગાડીને. પણ મિત્રો ક્યારેક તમને એવું પણ પૂછવામાં આવે કે કર્મણી વાક્ય આપેલું છે અને તમારે કર્તરીમાં ફેરવવાનું છે, તો એ પણ આસાન જ છે. આપણી પાસે ઉદાહરણ તૈયાર જ છે. પણ આ બાજુના જે ઉદાહરણ છે એટલે કે પ્રત્યય લગાડેલા ઉદાહરણ છે, એમાંથી તમારે પ્રત્યયો કાઢી નાખો એટલે પેલું છે ઈ કર્મણી વાક્ય કર્તરી વાક્ય થઈ જશે. જેમ કે અંકિતથી પરીક્ષા અપાય છે. બરાબર? હવે તમને એમ કહેવામાં આવે કે આ કર્મણી વાક્ય છે, આને તમે કર્તરીમાં ફેરવો, તો આપણે શું કરવાનું છે? અહીં અંકિતથી, એ થી છે એ આપણે કાઢી નાખવાનું, એટલે શું થઈ ગયું? અંકિત. પરીક્ષાનું પરીક્ષા એમણેમ રહેશે. ત્યાર પછી શું છે? ક્રિયાપદ શું કરે છે? તો કે અપાય છે. અપાયનું શું થઈ જશે? અંકિત પરીક્ષા અપાય છે. તો એમ ના આવે, પણ અંકિત પરીક્ષા આપે છેનો છે એમણે. સમજાઈ ગયું? હજી એકવાર તમને બીજું ઉદાહરણ સમજાવું.
હું મારાથી ગીત ગવાય છે. મિત્રો આ કર્મણી વાક્ય છે. હવે તમને એમ કહેવામાં આવે કે આ કર્મણી વાક્યને કર્તરીમાં ફેરવો તો મારાથીનું શું થઈ જશે? હું. ગીતનું ગીત એમણે ગવાય છે તો કે ગાઉં છું. હું ગીત ગાઉં છું થઈ ગયું કર્તરી વાક્ય. પછી તમને એમ કહે કે અમારાથી પ્રવાસમાં જવાયું. આનું તમે કર્તરી વાક્ય બનાવો તો શું બનશે? અમે પ્રવાસમાં ગયા. તેના વડે બૂટ કાંઈ ખાસ ઘસાયા નહોતા તો એનું કર્તરી શું થઈ જશે? તેણે બૂટ કાંઈ ખાસ ઘસ્યા નહોતા. તો મિત્રો કર્તરી વાક્યમાંથી જ્યારે કર્મણી વાક્ય બનાવો છો ત્યારે થી થકી વડે પ્રત્યય લાગે છે અને ક્રિયાપદના અંતે આપણે ય પ્રત્યય લગાડીએ છીએ. પણ જ્યારે કર્મણી વાક્ય આપેલું હોય અને એમને તમારે કર્તરી વાક્યમાં ફેરવવાનું હોય તો એમાંથી થકી વડે પ્રત્યય હોય એ તમારે કાઢી નાખવાના છે અને ક્રિયાપદને અંતે જે ય પ્રત્યય આપેલો છે એ પ્રત્યય પણ તમારે કાઢી અને વાક્યને સુધારા સાથે લખવાનું છે. બરાબર. પણ આ બંને વસ્તુ કરતા પહેલા તમારે યાદ રાખવું એટલે કે પ્રત્યય યાદ રાખવા જરૂરી છે. ત્યાર પછી આવે છે પ્રેરક વાક્ય એટલે શું? કર્તરી વાક્ય એટલે શું? તો કે જેમાં કર્તાની પ્રધાનતાને મુખ્યતા હોય. કર્મણી વાક્ય એટલે શું? તો કે તેમાં કર્મની પ્રધાનતા અને મુખ્યતા હોય. તો પછી આવે છે પ્રેરક વાક્ય એટલે શું? તો કે જે ક્રિયા આપણે જાતે કરતા હોય તે ક્રિયા અન્ય વ્યક્તિ પાસે કરાવડાવવામાં આવે તેને પ્રેરક વાક્ય કહે છે. સાવ સીધી અને સિમ્પલ સાદી ભાષામાં કહીએ તો કે જે આપણે કામ કરી એ કામ આપણે બીજા પાસે કરાવડાવીએ એને પ્રેરક વાક્ય કહેવાય. શું મિત્રો હજી એકવાર યાદ રાખો કે જે કામ છે એટલે કે જે ક્રિયા છે એ આપણે જાતે કરતા હોય એ ક્રિયા આપણે કરવાની બદલે આપણે બીજા પાસે કરાવડાવવાની એને પ્રેરક વાક્ય કહેવાય. જોઈએ ઉદાહરણ. તો પેલું સાવ સાદું વાક્ય કે જેને આપણે કર્તરી પણ કહી શકીએ. બરાબર છે. મમ્મી રસોઈ બનાવે છે. આ આપણે કર્તરી વાક્ય તરીકે લઈ લઈએ. બરાબર. આમાં કોઈ જાતના પ્રત્યયો લગાડેલા નથી. થી થકી વડે ક્રિયાપદને અંતે ય પણ નથી એટલે આપણે એને કર્તરી વાક્ય કહીએ. પણ મિત્રો તમને એમ કહે કે મમ્મી રસોઈ બનાવે છે એનું પ્રેરક વાક્ય બનાવો તો પ્રેરક વાક્યમાં શું આવે? એની વ્યાખ્યા શું હતી? તો કે જે ક્રિયા આપણે કરતા હોય એ ક્રિયા બીજા પાસે કરાવડાવવાની. હવે અહીં શું કીધું છે કે મમ્મી રસોઈ બનાવે છે. એ મમ્મી બનાવે છે પણ આ મમ્મીની બદલે આપણે બીજા પાસે કરાવી છે તો આપણે શું કરવું પડે? મમ્મી રસોઈ બનાવડાવે છે. એટલે મમ્મી નથી બનાવતા પણ મમ્મી છે એ કોઈ બીજા પાસે રસોઈ બનાવડાવે તો બનાવેનું શું થઈ જશે? બનાવડાવે છે. બરાબર. ઈ હતું આપણું પ્રેરક વાક્ય. કારણ કે પ્રેરક વાક્યની વ્યાખ્યા શું હતી કે જે ક્રિયા આપણે કરી છે એ ક્રિયા આપણે બીજા પાસે કરાવવાની છે. તો અહીં મમ્મી રસોઈ કરે છે પણ આપણે મમ્મીની રસોઈ છે એ બીજા પાસે કરાવડાવવાની એટલે વાક્ય શું બની જશે? મમ્મી રસોઈ બનાવડાવે છે. હવે મિત્રો અત્યારે નવી સ્ટાઇલ પ્રમાણે શું છે કે પુનઃ પ્રેરક વાક્ય બનાવો. જોકે એવું પૂછાતું નથી પણ આપણે શીખેલું હશે તો કદાચ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આપણને આવડતું હોવું જોઈએ. બરાબર. એટલે આપણે ઈ પણ જોઈ લે કે પુનઃ પ્રેરક એટલે શું? જોકે પૂછાતું નથી, ફક્ત એમ જ પૂછાય છે કે પ્રેરક વાક્ય બનાવો. પણ પુનઃ પ્રેરક આપણે સમજી લઈએ. તો શું કહે છે? મમ્મી ચક્કુ પાસે રસોઈ બનાવડાવે છે. ટૂંકમાં આખું વાક્ય એમનું એમ જ છે પણ અહીં કોઈ પણ છોકરીનું નામ છે એ આપણે લખી દેવાનું.
પેલામાં શું હતું કે મમ્મી રસોઈ બનાવડાવે છે પણ કોની પાસે બનાવડાવે છે ને એનું નામ નથી આપેલું. એ નામ છે એ આપણે પુનઃ પ્રેરકમાં ઉમેરી દેવાનું, એને પુનઃ પ્રેરક વાક્ય કહેવાય. પ્રેરક વાક્યમાં શું હતું તો કે નામ નહોતું, અહીં નામ છે. કોનું છે તો કે ચક્કુનું. તો શું કીધું છે કે મમ્મી ચક્કુ પાસે રસોઈ બનાવડાવે છે. જો પુનઃ એટલે આપણે નામ લઈ લેવાનું, ને પાછું પ્રેરકમાં શું છે કે આપણે જે ક્રિયા કરતા હોય એ બીજા પાસે કરાવડાવવાની. તો નામ તો આપણે ચક્કુનું લઈ લીધું ને, તો એની પાસે રસોઈ બનાવડાવવાની. એટલે વાક્ય શું થઈ જશે? મમ્મી ચક્કુ પાસે રસોઈ બનાવડાવે છે. તો આ હતા 3 વાક્ય. 3 વાક્ય એટલે પહેલું વાક્ય સાદું ને સિમ્પલ, એટલે કે કર્તરી છે. તમને એમ કે આ વાક્યને પ્રેરકમાં બનાવો, તો આપણે બનાવડાવી લીધું, મમ્મી રસોઈ બનાવડાવે છે. પુનઃ પ્રેરક બનાવો તો કે મમ્મી ચક્કુ પાસે રસોઈ બનાવડાવે છે. બરાબર. બીજું, શિક્ષક વાર્તા કહે છે. આ છે કર્તરી વાક્ય મિત્રો. બરાબર. આમાં થી થકી વડે નથી અને ક્રિયાપદને અંતે ય પણ નથી. એટલે આ કયું વાક્ય છે તો કે આ કર્તરી વાક્ય છે. હવે આ કર્તરી વાક્યને પ્રેરક વાક્ય બનાવો તો કે શિક્ષક વાર્તા કહે છે. બરાબર. તો આ શિક્ષક ક્રિયા કરે છે, પણ આપણી પ્રેરક વ્યાખ્યા શું છે તો કે જે ક્રિયા આપણે કરતા હોય એ ક્રિયા બીજા પાસે કરાવડાવવાની છે. તો પ્રેરક વાક્ય શું બનશે? શિક્ષક વાર્તા કહેવડાવે છે. બરાબર. પોતે નથી કહેતા પણ કહેવડાવે છે. આ બની ગયું આપણું પ્રેરક વાક્ય. હવે તમને એમ કે પુનઃ પ્રેરક વાક્ય બનાવો, તો આપણે શું કીધું? શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વાર્તા કહેવડાવે છે. શું છે તો કે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વાર્તા કહેવડાવે છે. આ હતું પુનઃ પ્રેરક. બરાબર. પુનઃમાં આપણે શું કર્યું છે તો કે શિક્ષકનું શિક્ષક એમણે જ છે, વિદ્યાર્થીઓ પાસે આ આપણે ઉમેરી લીધું છે. અને પ્રેરક વાક્ય બનાવો એટલે કે કહેવડાવે, પોતે નથી કહેતા પણ કહેવડાવે છે. કોની પાસે તો કે વિદ્યાર્થીઓ પાસે. એવી જ રીતે છે કનુ પત્ર લખે છે. આ કર્તરી વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવી તો કે કનુ પત્ર લખાવડાવે છે. પોતે ક્રિયા નથી કરતો, બીજા પાસે કરાવડાવે છે, એટલે શું કે લખાવડાવે છે. હવે આપણે એવું કીધું કે પુનઃ પ્રેરક બનાવો, તો શું કરવાનું છે? કનુનું કનુ એમણે એમ. અહીંયા આપણે કોઈ પણ નામ લખી લેવાનું છે, તમને જે નામ ગમે તે. પણ અહીં આપણે કનુની બાજુમાં લખ્યું છે મનુ. કનુ મનુ પાસે પત્ર લખાવડાવે છે. સમજાણું? કર્તરી વ્યાખ્યા જોઈ લીધી, કર્મણી વ્યાખ્યા જોઈ છે. ત્યાર પછી આપણે પ્રેરક વાક્ય જોઈ છે. કર્તરીમાં હતું કર્તાની મુખ્યતા કે પ્રધાનતા, કર્મણીમાં હતું કર્મની મુખ્યતા કે પ્રધાનતા. ત્યાર પછી બંને વચ્ચે યાદ રાખવા જેવું શું છે તો કે કર્તરી વાક્યને જ્યારે આપણે કર્મણીમાં ફેરવીએ છીએ ત્યારે થી થકી વડે પ્રત્યય લાગે છે અને ક્રિયાપદને અંતે ય પ્રત્યય લગાડવામાં આવે છે. ત્યાર પછી આપણે હમણાં જ સમજ્યા કે પ્રેરક વાક્ય એટલે શું તો કે જે ક્રિયા આપણે કરતા હોય એ ક્રિયા આપણે બીજા પાસે કરાવડાવીએ તેને પ્રેરક વાક્ય કહે છે. બરાબર. એના ઉદાહરણ પણ આપણે જોયા. હવે આવે છે મિત્ર છેલ્લું ભાવે વાક્ય. તો કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા ન હોય તો તે ભાવે વાક્ય બને છે. કે જે વાક્યમાં કર્મની જ પ્રધાનતા ન હોય, કે એનું મુખ્યતા હોય જ નહીં, એને અહીં આપણે કેવું વાક્ય કહેવાનું છે તો કે ભાવે વાક્ય કહેવાનું છે. ભાવે વાક્યમાં થી પ્રત્યય લગાડવામાં આવે છે. બરાબર. શું કીધું છે? મમ્મી કશું બોલી નહીં, તો મમ્મીની જગ્યાએ એની બાજુમાં આપણે થી લગાડવાનો છે. મમ્મીથી કશું બોલી નહીં, થી પ્રત્યય લગાડેલો હોય એટલે પાછળનું વાક્ય સુધરી જશે. મમ્મીથી કશું બોલાયું નહીં.
બરાબર. આપણે મમ્મીથી લખીએ તો હવે આખું વાક્ય વાંચો જોઈએ, મમ્મીથી કશું બોલી નહીં, તો એમ ન ચાલે. પણ પાછળનો જે શબ્દ છે એ આપણે સુધારવો પડે. મમ્મીથી કશું બોલાયું નહીં. હું લખું ક્યાંથી, તો કે મારાથી લખાય ક્યાંથી. નરેન હવે રોજ સવારે દોડ્યો, તો શું થઈ જશે? નરેનથી હવે રોજ સવારે દોડાશે. બરાબર. ત્યાર પછી આનંદ સૂતા સૂતા વાંચશે, તો આનંદમાં પ્રત્યયથી લાગી જશે. આનંદથી સૂતા સૂતા વાંચશે ની બદલે વંચાશે. સમજાણું મિત્રો? હજી એકવાર ભાવે વાક્ય કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા ન હોય, એટલે કે કર્મનું મહત્વ જ ના હોય, તેને ભાવે વાક્ય કહેવાય. ભાવે વાક્યમાં થી પ્રત્યય લગાડવામાં આવે છે. તો મમ્મી કશું બોલી નહીં, તો શું કહે છે કે મમ્મીથી કશું બોલાયું નહીં. હું લખું છું, હુંનું થઈ જશે મારા, મારાથી લખાય ક્યાંથી. નરેન હવે રોજ સવારે દોડશે, નરેનથી હવે રોજ સવારે દોડશેનું થઈ જશે દોડાશે. ત્યાર પછી આવે છે આનંદ સૂતા સૂતા વાંચશે, તો આનંદને થી પ્રત્યય લગાડવાનો છે. આનંદથી સૂતા સૂતાનું એમણે એ જ આવશે. વાંચશેનું વંચાશે. આનંદથી સૂતા સૂતા વંચાશે. તો મિત્રો, આ હતા આપણા કર્તરી, કર્મણી, પ્રેરક અને ભાવે વાક્ય રચના, જેની આપણે વ્યાખ્યા ઉદાહરણ સાથે અને પ્રત્યય સાથે જોઈ અને સમજ્યા છીએ. તો અહીં આપણો આ વ્યાકરણનો મુદ્દો પૂરો થાય છે. નમસ્કાર.